અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભાજપના મંત્રીના પુત્રોની દોડે દહાડે ખુલ્લેઆમ દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. અંગત અદાવતમાં એક યુવકને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. જો કે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ કાર્યવાહી થઈ નથી તેવું સૂત્રોના માધ્યમથી જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારના પૌત્રને કેટલાક લોકોએ માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની અંગત અદાવત રાખીને રોષે ભરેલા ભીખુસિંહ પરમારના પૌત્રોએ રોફ જમાવવાના ચક્કરમાં કાયદો વ્યવસ્થાનો ભંગ કરી પૌત્રને માર મારનાર યુવકને જાહેરમાં ફટકાર્યો હતો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. યુવકને મોડાસાથી શોધી કાઢીને માર મારવામાં આવ્યો હતો. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એક્ટિવા પર સવાર યુવકને પકડીને માર મારવામાં આવ્યો હોવાનું દેખાઈ રહ્યું છે. મંત્રીના પુત્ર કિરણસિંહ પરમાર, રણજીતસિંહ પરમારે અને બીજેપી યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલે મળી યુવકને માર માર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મંત્રીના પૌત્રો રોફ જમાવવા માટે આ પ્રકારે ખુલ્લેઆમ મારામારી કરી કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરી રહ્યા છે. ત્યારે પોલીસ શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.